યાત્રાધામ અંબાજીની 1200 કરોડના ખર્ચે કાયાપલટ થઈ રહી છે। માસ્ટર પ્લાન પણ શરૂ થઈ ગયો છે અને માસ્ટર પ્લાનની જે અમલવારી હતી તે પણ શરૂ થઈ ગઈ। જોકે વિસ્થાપિત થનારા માલધારી સમાજના પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા છે। પ્રશાસન સમક્ષ તો સુખદ પરિણામ ન આવતા મોટી સંખ્યામાં માલધારીઓ માતાજીની ધજા લઈ અંબાજી મંદિર પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી માં અંબાને વિનંતી કરી કે કોઈ ચમત્કાર કરે અને અધિકારીઓને સદબુદ્ધિ આપે। વિસ્થાપિતોનું કહેવું છે કે 60 વર્ષ કરતાં વધુ સમયથી તેઓ અંબાજીમાં સ્થાયી થઈ રહ્યા છે। વડવાઓ અશિક્ષિત હોવાથી ઘરોને નિયમબદ્ધ નથી કરાવ્યા। એવામાં સરકાર હવે તેમને ગરવિહોણા બનાવવા માંગે છે। અમે આ માં જગદંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને 70 વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો માં તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે। તો વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો।